નમસ્તે દર્શક મિત્રો, એફએમબી પર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અપેક્ષિત જાની મકવાના। જાણ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદના આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો હોબાળો। સરપંચ પતિ પંચાયતમાં સરકારી દસ્તાવેજો ફંફોડતા હોવાના વિડીયો વાયરલ। તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા નગરસેવકોએ ભરૂચ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી। રોડના ગાબડા પૂરવા અને કાંસની સફાઈ કરવાની માંગ કરી। ભરૂચ કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એકવાર મોટી ગેલેરી ધસી પડી। લોકોની અવરજવર નહિવત રહેતા મોટી હોનારત ટળી। ભરૂચમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું નારાયણ વિદ્યાલયનું 100% પરિણામ। કેમ છો ભરૂચ? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડરવોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પીટારમાં આવી ગયા છો। જીવન જલપરી જોઈ છે? મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। વોટરફોલ ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? બુદ્ધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે, ભરૂચ। આમોદના આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હોબાળા વચ્ચે સરપંચ પતિ પંચાયતમાં સરકારી દસ્તાવેજોને ફંફોડતા વિડીયોમાં વાયરલ થયા છે। ખાલી ઓનલીશીપ ગટેરનું કામ એ લોકોએ બતાવેલું છે 44,89,000નું। તેની અંદરથી 12 જગ્યાએ લોકેશન બતાવેલ નથી। એક બોર્ડના 80,000 રૂપિયા, ટોટલી 1,80,00,000 રૂપિયા 2022 થી લઈને 25-26 સુધીના 1,80,00,000 રૂપિયા આ લોકોએ કરેલા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતની હદમાં આવતી આછોદ ગ્રામ પંચાયતમાં 4 વર્ષમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોય અને વિકાસના કામોમાં લોકેશન ઉપર કામ થયું છે કે કેમ તે ન દર્શાવેલ હોય, જેના કારણે જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત પાસે આરટીઆઈ એક્ટ અધિનિયમ મુજબ માહિતીની માંગણી કરતા માહિતી નહીં આપી તાલુકા પંચાયતને અપીલ કરવાનું કહેતા અને આછોદ ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને સરપંચ પતિ વિકાસના કામો રાખી મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગામના ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે। જોકે આછોદ ગ્રામ પંચાયતમાં પણ છેલ્લા 2 વર્ષથી તલાટી આછોદ ગામના જ રહીશ હોવાનું સામે આવ્યું છે। ગામમાં રહેતા હોય અને તે જ ગામના વ્યક્તિ તલાટી હોય તે પણ એક ગંભીર બાબત હોય, જેથી આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હોય। તલાટી અને સરપંચ પતિના મેળાપીપળામાં ભ્રષ્ટાચાર થતો હોય અને વિકાસના કામોમાં બિલો પાસ કરવામાં, જે ગટર રોડ રસ્તાના કામોમાં ઓનલાઈન કામોમાં પણ લોકેશનો પણ ન દર્શાવી બિલો પાસ કરી એક કામમાં સરપંચ પતિનું નામ પણ દર્શાવેલું હોવાના કારણે તલાટી અને સરપંચ પતિના મેળાપીપળામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે। આરટીઆઈ હેઠળ મેં માહિતી માગેલી છે, તલાટીએ મને જવાબ આપેલો છે। એના અનુસંધાનમાં મેં જવાબ આપેલો છે। એક જ જવાબ આપે છે કે આપણે અપીલમાં જો એક જ વાત કરે છે, જે વિકાસના કામોના બિલો એસ્ટિમેટ ટોટલી માગેલું છે, માટીનું ખોદકામ એ થઈ રહેલું છે, એ ગેરકાયદેસર થયેલું છે, બધામાં ભ્રષ્ટાચાર છે। એ માહિતી માગેલી છે, માહિતી છુપાવે છે। જ્યારે એમની પાસે રેકોર્ડ હોય તો માહિતી આપવામાં હું વાંધો છે? જ્યારે હું ઓનલાઈન કાઢી શકતો હોય તો પછી એમની પાસે રેકોર્ડ નથી।
ખાલી ઓનલી સિર્ફ ગટેરનું કામ એ લોકોએ બતાવેલું છે 44,89,000નું. તેની અંદરથી 12 જગ્યાએ લોકેશન બતાવેલ નથી. એક બોર્ડના 80,000 રૂપિયા, ટોટલી 1,80,00,000 રૂપિયા 2022થી લઈને 25-26 સુધીના 1,80,00,000 રૂપિયા આ લોકોએ કરેલા છે. આછોદ ગ્રામ પંચાયત ઉપર વિરોધ કરવા આવેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો નથી. તો માહિતી તલાટી અને સરપંચ કેમ નથી આપતા અને જે વિકાસના કામો થયા છે તે લોકેશન કેમ નથી દર્શાવ્યું? 4 વર્ષમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો છે. જો કે આ સંપૂર્ણ અપીલ પણ કરવામાં આવી છે અને આરટીઆઈમાં દસ્તાવેજો બહાર નીકળ્યા બાદ ફોજદારી રાહે પણ ગ્રામજનો ફરિયાદ કરશે તેવો આક્ષેપ પણ કરી દીધો છે. આ સમગ્ર મામલે આછોદ ગ્રામ પંચાયતના સરપંચ પતિએ પણ કહ્યું હતું કે આછોદ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થાય છે, પરંતુ ટેકનિકલ કારણોસર લોકેશન ઓનલાઈન વિકાસના કામોમાં સ્થળનું દર્શાવેલું નથી. નિયમ અનુસાર જ કામ થાય છે અને પત્ની સરપંચ હોવાના કારણે હું ગ્રામ પંચાયત હાજર હોઉં છું. મેં પોતે કોઈ વિકાસના કામો મારા નામ ઉપર કરેલા નથી, પરંતુ વિરોધ કરનારાઓ જૂની બોડીના હારી ગયેલા હોવાના કારણે આરટીઆઈની માહિતી માંગી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સરપંચ પતિ શોએબ કાઝીએ કર્યા છે. શોએબ કાઝી, આછોદ ગામના સરપંચ મુસ્કાન શોએબ કાઝી, એમના પતિ મારી વાઈફ પર જે આક્ષેપો લાગેલા છે એ સદંતર ખોટા છે અને જે આરટીઆઈ હેઠળ એ લોકોએ માહિતી માંગેલી છે, હું સરપંચ પતિ તરીકે જે જાણું છું એ પ્રમાણે હું મીડિયાના કહેવા માગું છું કે જે લોકોએ આરટીઆઈનો જે જવાબ આપેલા છે એ આરટીઆઈના જવાબ હેઠળ તલાટીએ એના જવાબો હેઠળ એમને આપી દીધેલું છે રૂબરૂ સ્થળ તપાસણી કરવાનું, અને રૂબરૂ સ્થળ તપાસણી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે. એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી. નિયમો અનુસાર જે આરટીઆઈના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે. એની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં. તમારા એકાઉન્ટમાં પૈસા પડે છે પંચાયતના, એવો આક્ષેપ છે? મારા એકાઉન્ટમાં કોઈ પૈસા પડતા નથી. હું સરપંચ નથી. તમે વિકાસના કામો રાખો છો એવો પણ આક્ષેપ છે? હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તો હું કામો રાખી શકું. તો ગ્રામ પંચાયતે કેમ આરટીઆઈમાં જવાબ ના આપ્યો અને અપીલનું કહી દીધું એમને? ગ્રામ પંચાયતે આરટીઆઈના જવાબો આપેલા એવું નથી કે નથી આપી દીધેલું. એ લોકોને અરજી બી આપેલી છે રૂબરૂ સ્થળ તપાસણી કરવાની. એ લોકો 2022થી લઈને 2026 સુધીનો રેકોર્ડ માંગે છે. એ પંચાયતના નિયમો અનુસાર નથી. એ લોકોને કહી દીધેલું છે તમે અપીલમાં જઈ શકો છો. પંચાયત જો કોઈ કાર્યવાહી ના કરે તો તમે અપીલમાં જઈ શકો છો. કેમ 4 વર્ષનો રેકોર્ડ ન આપી શકે? એવો કયો નિયમ છે પંચાયતમાં? એ નિયમો અનુસાર જે થતું હોય એ કરી શકે છે. આમ જોઈએ તો મિનિમમ 50 વર્ષનો રેકોર્ડ હોય ને તો પણ કાઢીને આપવો પડે. શું માનો છો તમે? એ અત્યારે મેં કહી શકતો નથી. ઓકે, તમે ભ્રષ્ટાચાર નથી કર્યો એ સાચું કે ખોટું? જો મેં ભ્રષ્ટાચાર કોઈ ખોટું છે, એ લોકો જે કહે છે એ લોકો ખોટી રીતે મને ગેરમાર્ગે દોડે છે અને પબ્લિકને બી ગેરમાર્ગે દોડાવે છે. તો આ સમગ્ર મામલે સરપંચ મુસ્કાન કાજીએ પણ કહ્યું હતું કે આછોદ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ સરપંચના પતિ કામ કરતા હતા અને હાલમાં પણ મારા પતિ ગ્રામ પંચાયતમાં આવે છે, પરંતુ સરપંચ તરીકે હું જ કામ કરું છું અને નિયમ અનુસાર માહિતી આપી શકાય તેમ ન હોવાના કારણે માહિતી માટે અપીલ કરવાનું કહ્યું છે. ઉપરી અધિકારીમાં અપીલ કરીને માહિતી મેળવી શકે છે. ગ્રામ પંચાયતમાં આવીને ખોટી રીતે વિરોધ કરી ગ્રામ પંચાયતને બાનમાં લેવાનું જે કૃત્ય કરે છે તે ગંભીર હોવાનું પણ સરપંચે કહ્યું હતું. હું આછોદ ગામની સરપંચ મુસ્કાન શોએબ કાઝી. ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. આઈટીઆઈ બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે. શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે. આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે. ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે બેન પંચાયતમાં. ગામજનોનું કેવું છે? આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે. તમને આઈટીઆઈ બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે. એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા છે ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈનની જે વેબસાઈટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે તો તમે માનો છો?
આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે. તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે આઈટીઆઈ કરી લો ને, આઈટીઆઈ આગળ એ ના થાય તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી. આવશે આવશે આવે જ છે, પણ જયારે ગ્રામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં. ગ્રામ સભા જયારે કરીએ છે આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં નથી. ગલત છે. ગ્રામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી. વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે. હા, જયારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું. એ 10 થી 15 થી 20 ગામજનો હોય છે, એનાથી આગળ કોઈ આવતું નથી. આરટીઆઈમાં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીંયા આગળ ગેરમાર્ગે દોરતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે. મેં તમને કીધું ને કે આઈટીઆઈ તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો. પણ નગરજનોનું કેવું છે કે આરટીઆઈ ના જવાબ જ નથી આપતા, અમને તો આવું કે છે કે આવીને તમે કાગળ તપાસી જાઓ. આઈટીઆઈ બાબતે તમને કહું તો છું કે આઈટીઆઈ બાબતે અમારા આઈટીઆઈ પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. જોકે આ સમગ્ર મામલે સરપંચ પતિ સરકારી રેકોર્ડ પણ ફંફોડતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જોકે સરકારી રેકોર્ડ સરપંચ અને તલાટી જ ઉપયોગ કરી શકે છે, પરંતુ સરપંચ પતિ શોએબ કાજીના વિડીયો વાયરલ થયા છે, જેમાં તેઓ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી રહ્યા છે, સરકારી તિજોરીમાંથી દસ્તાવેજો બહાર પણ કાઢી રહ્યા છે અને તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ પણ હોવાના વિડીયો વાયરલ થયા છે. જોકે આ સમગ્ર વિડીયો બાબતે પણ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુએ પણ તપાસ કરવાનું ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે. જોકે આવનાર સમયમાં આછોદ ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર સામે આવે છે કે મામલો પોલીસ મથકે પહોંચે છે, તે આવનારો દિવસ જ બતાવશે. ખેલા હો ગયા પશ્ચિમ બંગાળ આસામમાં ભાજપની જીતના ભરૂચમાં વધામણા લેવાયા છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરળ અને પુડુચેરીમાં વિધાનસભામાં ખાસ કરીને ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે પણ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલ હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રકાશ મોદીએ પણ દીદીના એક હથ્થુ શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો છે. આ ઐતિહાસિક વિજયને જન સમર્થનની જીત હોવાનું પણ તેઓએ કહ્યું છે. તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ. એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી. એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે. ભગવા લહેરાયો છે. એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા, અને એ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે. પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે. આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે. આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ. અંકલેશ્વરમાં સામાજિક સમરસતા અને સેવાભાવનું અનોખું દ્રશ્ય વચ્ચે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર ખાતે સામાજિક સમરસતા અને સેવાભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2026 ભવ્ય અને માંગલિક વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના
કુલ 11 નવયુગલોને શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ ફેરાફરી જીવનસાથી તરીકે નવા જીવનનો પ્રારંભ કર્યો છે. પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને અગ્રણી નેતા ઈશ્વર પટેલ વિશેષ ઉપસ્થિત હતા. તેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપતા સુખી સમૃદ્ધિ અને આદર્શ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે શ્રીપુરા ગણેશ મંદિરના પરમ પૂજ્ય મહંત 108 ગંગાદાસ બાપુએ પણ પોતાની પવિત્ર ઉપસ્થિતિમાં આરસી વચન આપતા સમાજમાં એકતા અને સહકારના પ્રયાસો બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. જય સિયારામ. અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 જોડા જે 11 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો, આપણા માનનીય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા. હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આ ચેરિટેબલ ગણપતિ ટ્રસ્ટને કે આવા ઉમદા કાર્ય સમાજમાં ભૌતિકવાદ વાસે પાછળ દોડીને માણસ જે થાકી ગયો છે એને એક આશા છે ગરીબોને કે અમારું પણ કોઈક વારે આવે, અને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એમની વારે જ જઈને જે મા બાપ જે દીકરીઓને નથી એવી દીકરીઓને પસંદ કરીને આજે પ્રભુતામાં પગલાં પાડાવી રહ્યા છે. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ તમામ સભ્યોને હું સાધુવાદ આપું છું. ખૂબ ખૂબ ગતિ પ્રગતિ કરે અને 11 દંપતી આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે, ને ભગવાન ખૂબ ખૂબ શક્તિ ભક્તિ આપે, ખૂબ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના. ભરૂચમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું નારાયણ વિદ્યાલયનું 100% પરિણામ રહ્યું છે. ભરૂચ નારાયણ વિદ્યાલયનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 100% રહ્યું હોય, જેમાં એ ગ્રેડમાં મહેતા માહિર કેહયુર 98.86 તો મકવાણા યશ હર્ષદ પણ 98.86 સાથે એ ગ્રેડ મેળવ્યો. તો શર્મા લવકુશ વિરેન્દ્ર પણ 97.64 અને રાણા દ્રષ્ટિ પંકજભાઈ 95.54% સાથે A2 ગ્રેડ મેળવ્યો હોય. ગુજરાતી મીડિયમમાં પણ નાણાવટી હર્ષ ધર્મેશભાઈ 99.94 અને ત્રાંબડિયા દિશાંત હર્ષુભાઈ 99.52% સાથે A1 ગ્રેડમાં પણ, જ્યારે પુરોહિત કુંજ હિતેશભાઈ 98.65 A2 ગ્રેડ સાથે, તેમજ સામાન્ય પ્રવાહ કોમર્સમાં પણ સોલંકી આર્ય સુનિલકુમાર 95.78 તો ચૌહાણ શ્રેયા સંદીપ કુમાર 92.43% સાથે A2 ગ્રેડ, તેમજ કાયસ વૈભવ વિનોદ કુમાર 84.51 B1 ગ્રેડ, તેમજ ઇંગ્લિશ મીડિયમમાં પણ તોમાર અજીત બલજીત સિંઘ 80.46 તો સૈની દીપક નરેશકુમાર 77.86% સાથે B1 ગ્રેડ, તો જાદવ ખુશી લલિત 75.81% સાથે B2 ગ્રેડ સાથે નારાયણ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. જેના પગલે નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉચ્ચ શિક્ષણ માટેની શુભકામનાઓ પાઠવી હતી. I completed my 12th commerce from Narayan Vidyalay. I am studying in commerce and I secured 91% in 12th commerce English medium. I scored 99 marks in accounts and stats, and I am thankful to my parents and teachers for supporting me in this journey, and I want to appear and I want to go in IIM. ભાઈ મહેતા છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારા 12th બોર્ડ્સમાં 91% આવ્યા છે A1 ગ્રેડ સાથે, અને મારા પર્સન્ટાઇલ 99 છે, અને મારા અકાઉન્ટ્સમાં અને BAમાં 99 આવ્યા છે, અને મારે ભવિષ્યમાં CA બનવું છે, અને હું આ બધો આભાર સ્કૂલના શિક્ષકો અને મારા માતા પિતાને આપું છું. ધન્યવાદ. ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય. આજે 12 કોમર્સ 12 સાયન્સનું રિઝલ્ટ બોર્ડનું આવ્યું છે, જેમાં શાળાએ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું 100% રિઝલ્ટ આવ્યું છે, અને 2 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડમાં છે. મહેતા માહિર 100માંથી 99 માર્ક્સ BA અને સ્ટેટમાં લાવ્યા છે. મકવાણા યશા એકાઉન્ટ અને સ્ટેટમાં 100માંથી 99 માર્ક્સ લાવ્યા છે. 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 100% છે. 12 કોમર્સ ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 88.57% રિઝલ્ટ છે. 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 84.62% છે. આમ રિઝલ્ટ ખૂબ સરસ આવ્યા છે. પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. શાળાના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આભાર. ભરૂચ VCTV વિદ્યાર્થીઓએ ધોરણ 12 ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
ભરૂચ ટ્યુશન ક્લાસીસ વગરની ભરૂચની વીસીટી અને વિદ્યાર્થીનીઓએ ધોરણ 12ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામો શાળાએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 91.7% અને અંગ્રેજી માધ્યમનું 88.87% રહ્યું છે. કુલ 65માંથી 59 વિદ્યાર્થીઓ સફળ રહીને જેમાં A ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં 3 વિદ્યાર્થીનીઓએ 100માંથી 100 ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં તો શાળાએ 100% પરિણામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. કુલ 48 વિદ્યાર્થીઓએ સફળ રહ્યા છે, જેમાં A1 ગ્રેડમાં 3 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થયો છે. BA વિષયમાં પણ વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીનીઓની મહેનત અને શિક્ષણ મંડળનું માર્ગદર્શન અને શાળા સંચાલકોનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. अस्सलाम वालेकुम. મારું નામ પઠાણ ઉકસાના સાબિત અલી છે. હું HSC જનરલ સ્ટડીની વિદ્યાર્થીની છું. હાલમાં જ જાહેર થયેલા HSCના પરિણામમાં મેં 99.83% મેળવેલા છે, જે માટે હું સૌપ્રથમ અલ્લાહ તાલાનો આભાર માનીશ કે જેમણે મને આ મુકામ સુધી પહોંચાડી, અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમના સાથ સહકાર અને મહેનતના કારણે જ હું આટલું સારું પરિણામ મેળવી શકી છું. ત્યારબાદ અહીંના શિક્ષકો કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, અને તેમના સપોર્ટના કારણે જ હું કોઈ પણ જાતના ટ્યુશન વગર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. અહીં વીસીટીના કેમ્પસમાં મને ભણવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળ્યું, અને અહીંના પ્રિન્સિપલ, ટીચર્સ અને સૌના સહકાર સાથે આજે હું ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકી છું. તે માટે હું તે સૌનો આભાર માનીશું. અને હાલ આગળ મારે BBA કરવાનો ઈરાદો છે, તો ફ્યુચરમાં મને સફળતા મળે એવી દુઆ કરું છું. अस्सलामुअलैकुम. મારું નામ દામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ છે. મેં ધોરણ 1 થી 12 વીસીટી શાળાની અંદર અભ્યાસ કરેલ છે, જેમાં તારીખ 4 મેના રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં મેં 99.42% પ્રાપ્ત કરેલ છે. હું મારા ઉજ્જવળ પરિણામ બદલ સૌપ્રથમ અલ્લાહ તાલાનો શુક્રિયા અદા કરું છું કે અને ત્યારબાદ મારા માતા પિતા કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો, અને ત્યારબાદ મારા જે શિક્ષકો છે કે જેમણે આટલું પ્રોત્સાહન આપેલું છે, અને મારા મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ મેડમ કે જેમણે RRT જેવો પ્રોગ્રામ રાખેલ છે કે જેના કારણે મને આટલું કોન્ફિડન્સ મળેલ છે. મેં નીટની પરીક્ષા આપેલ છે કે જેના અંદર મારું આગળનું સપનું છે કે હું ડૉક્ટર બનું, તો તેના માટે મારું સારું પરિણામ આવે તેને હું દુઆ કરીશ. अस्सलामुअलैकुम. હું તિજોરીવાલા સાજેદા, ઇન્ચાર્જ પ્રિન્સિપલ વીસીટી ગર્લ્સ સ્કૂલ. આજે મને અમારું પરિણામ જણાવતા ખૂબ જ આનંદ થાય છે. અમારી શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં 91.07% અને અંગ્રેજી માધ્યમમાં 88.87% મેળવ્યા છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખાસ વાત કરું તો આ વિદ્યાર્થીનીઓ 100% ટ્યુશન ગયા વગર આટલું સારું પરિણામ આપ્યું છે. સાથે સાથે સામાન્ય પ્રવાહની વાત કરું તો સામાન્ય પ્રવાહમાં પણ 90% વિદ્યાર્થીનીઓ ટ્યુશન ગયા વગર 100% પરિણામ મેળવ્યું છે અને શાળાનું નામ ઊંચું કર્યું છે. આટલું સારું પરિણામ મેળવવા માટેનું મુખ્ય કારણ અમારી શાળામાં ચાલતો RRT પ્રોગ્રામ, રેપિડ રિવિઝન ટેસ્ટ. આ પ્રોગ્રામમાં શિક્ષકોના 1-to-1 ફ્રેન્ડલી વાતાવરણ વિદ્યાર્થીનીઓ સાથે, તેમજ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ, સારા સંચાલન વ્યવસ્થાપન જવાબદાર છે. ભવિષ્યમાં પણ વીસીટી શાળા આ રીતે ઉત્તમ પરિણામ મેળવતી રહે એવી મારી દિલથી દુઆઓ છે, અને આ સાથે હું વીસીટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ 2 ના ચૂંટાયેલા નગરસેવકોએ ભરૂચ પાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈને તો ગટર અને નાળાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા માટે ડ્રેનેજ લાઇનનો ક્લિયર કરવા માંગ કરાઈ છે, જેથી જળબંબાકારની સ્થિતિ નિવારી શકાય. અને રસ્તાઓનું સમારકામ વોર્ડમાં બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક સહિત કામગીરી કરવા માંગ કરી છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય થઈ રહ્યો છે.
અને મોટા પ્રમાણમાં ચેમ્બરોના ઢાંકણા પણ તૂટી ગયેલા જેને બદલવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. નવા નગરસેવક એટલે કે વોર્ડ નંબર 2ની કોંગ્રેસની ચૂંટાયેલી પેનલે આજે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી. એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે. જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે. જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે. એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી એક તો પાણીનો પ્રશ્ન હતો. અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, ગુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે. એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે. 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે. ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનના 7 વિદ્યાર્થીઓએ મેરિટ A1 ગ્રેડ ગ્રેજ્યુએટમાં 17 છાત્રોના 100 થી વધુ ગુણ રહ્યા છે. આજે મંગળવારે અદ્વૈત વિદ્યા નિકેતન વિદ્યાર્થીઓની આ સિદ્ધિને વધાવવા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિરેક્ટર વિકાસ ત્રિવેદી, સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપાલ પિયુષ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધરા ત્રિવેદી, ગુજરાતી માધ્યમના આચાર્ય રોનિક પાનસુરિયા સહિત સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમ યોજ્યો હતો. ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનારા તેજસ્વી તારલાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અદ્વૈત સાયન્સ પરિવારના તમામ શિક્ષકોએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા બાળકોને વધાવી ખુશાલી પણ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. ધોરણ 12 સાયન્સમાં શાળાના 7 વિદ્યાર્થીઓએ મેરિટો A ગ્રેડ મેળવ્યો છે જ્યારે 17 છાત્રાઓએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 100થી વધુ ગુણ હાંસલ કર્યા છે જ્યારે 38 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 90થી વધારે માર્ક્સ મેળવ્યા છે. હું ધરા ત્રિવેદી, પ્રિન્સિપલ અદ્વૈત વિદ્યા નિકેતન ઇંગ્લિશ મીડિયમ. ગઈકાલે જે 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે તે બદલ હું મારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. આ રિઝલ્ટમાં અમારી સ્કૂલમાંથી 7 છોકરાઓ મેરિટ A1 ગ્રેડ લાવેલા છે. તેની સાથે 16 વિદ્યાર્થીઓ ગુજકેટ એક્ઝામમાં 100+ નો સ્કોર લાવેલા છે. તો 12th સાયન્સ પાસ કરનારા આ દરેક સ્ટુડન્ટ્સને અમારા તરફથી મેની કોંગ્રેચ્યુલેશન્સ. તેની સાથે હું આ સિદ્ધિનો શ્રેય અમારો સ્ટાફ, બધા જ છોકરાઓ અને તમામ સ્કૂલને આપવા માંગુ છું. સાથે આજે આ જ રિઝલ્ટની ઉજવણી માટે અમે અહીં છોકરાઓને સેલિબ્રેશન માટે બોલાવેલા છે જેમાં અમારા સ્કૂલના ડિરેક્ટર વિકાસ સર, સાથે બીજી સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપલ પિયુષ સર, ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ રોનિક સર અને તમામ શિક્ષકગણ હાજર રહી એ છોકરાઓને અમે પ્રોત્સાહિત કરવાના છીએ. તો ફરી એકવાર હું તમામ છોકરાઓ જે અમારી શાળા પરિવારના સ્ટુડન્ટ્સ છે, સાથે સાથે એન્ટાયર પેરેન્ટ્સ કમ્યુનિટી કે જે આમાં અમારી સાથે રહી આ જર્નીને ખૂબ જ સુંદર અને સક્સેસફુલ બનાવી છે એ માટે દરેક પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, ટીચર્સ તમામને મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જય ભારત. ભરૂચ કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એક વખત ગેલેરી ધસી પડતા ભયનો માહોલ ઉભો થયો છે. ભરૂચના હાથસમા વિસ્તાર ગણાતા કસક નજીકની એક જર્જરિત ઇમારતની ગેલેરી વારંવાર ધસી પડતી હોવાના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. જો કે આજે બપોરના સમયે લોકોની અવરજવર ઓછી હોવાના સમયે જ અચાનક ગેલેરી ધસી પડતા એપાર્ટમેન્ટના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે આ ગેલેરી
સાંધ્યાકાળના સમયે ધસી પડી હોત તો અનેક લોકોના જીવ પણ ગયા હોત, પરંતુ આવા જર્જરિત કોમ્પ્લેક્સોને ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી મરામત કરાવવાની નોટિસ આપીને સૂચના આપવામાં આવે તે જરૂરી છે. અનબંકી સમાચાર પર ફરી એક નજર. આમોદના આછોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો હોબાળો. સરપંચ પતિ પંચાયતમાં સરકારી દસ્તાવેજો ફંફોડતા હોવાના વિડીયો વાયરલ. તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા નગરસેવકોએ ભરૂચ પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી રોડના ગાબડા પૂરવા અને કાંસની સફાઈ કરવાની માંગ કરી. ભરૂચ કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એકવાર મોટી ગેલેરી ધસી પડી. લોકોની અવર જવર નહિવત રહેતા મોટી હોનારત ટળી. ભરૂચમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું નારાયણ વિદ્યાલયનું 100% પરિણામ. તો આ હતા કચ્છના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.